નમસ્કાર મિત્રો, ફરીથી આપણે એક નવા ટોપિક સાથે આવી ગયા છીએ. ધોરણ 9 જે આપણે બાગાયતી કૃષિ પાક એટલે કે સોલાન્સિયસ ક્રોપ કલ્ટિવેટર ચોપડી છે, એમાં પ્રાકૃતિક ખેતી, એના અંદર જે વ્યાવસાયિક આરોગ્ય અને સ્વચ્છતા અને પ્રાથમિક સારવાર એ ટોપિકની વાત કરવાના છીએ. સૌ પ્રથમ એનો પરિચય મેળવીશું, પછી જે કાર્યસ્થળ પર જોખમી પરિસ્થિતિ થાય છે એને કઈ રીતે અટકાવવી એની વાત કરીશું. પછી એમાં કયા કયા અકસ્માતો થઈ શકે, કયું જોખમ ઉદ્ભવી શકે એની વાત કરીશું. એનો અર્થ સમજીશું, એના પ્રકાર વિશે સમજીશું, સાવચેતીઓ, આ બધું આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે એનો પરિચય લઈએ તો એટલે કે વ્યાવસાયિક આરોગ્યમાં ખેતી કામ અથવા લેબોરેટરી કામ કરતી વખતે ઉદ્ભવતા જોખમો અને તેના નિવારણ સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. વ્યાવસાયિક આરોગ્યમાં જે ખેતી કામ પછી જે એની લેબોરેટરીમાં કામ કરતી વખતે જે જોખમ ઉદ્ભવ થાય છે એનું નિવારણ સંબંધિત જે બાબતોનો ધ્યાન રાખવાનું હોય છે એ આમાં સમાવેશ થાય છે. પછી તે કાર્યસ્થળ પર જે પર્યાવરણીય પરિબળો છે જેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થાય છે તેના મૂલ્યાંકન અને નિયંત્રણ માટે સાથે જોડાયેલ છે. ઘણીવાર રસાયણો અને બાયો એજન્ટોનો ઉપયોગ કરતી વખતે સાવચેતીઓ રાખવી, સંભાળ લેવા છતાં અકસ્માત ઉદ્ભવે અથવા અકસ્માત થાય છે. તેથી ખેતર અથવા લેબમાં જે રાસાયણિક અને યાંત્રિક અકસ્માતો ઉદ્ભવે છે થાય છે તેના વિશે વિદ્યાર્થીઓને જાણવું આવશ્યક છે, જેથી તે જોખમોને અટકાવી શકાય, તેને રોકી શકાય અને સલામતી ખેતી થઈ શકે છે. સલામતી પગલાં લેવાથી એમને પ્રાથમિક સારવાર કેવી રીતે કરવું એના વિશે સમજી શકે છે. હવે વાત કરીએ કે કાર્યસ્થળ પર જોખમી પરિસ્થિતિને અટકાવવી. જે આપણી કાર્યસ્થળ છે, ખેતર હોય, ખેતરમાં ખેતી કામ હોય અથવા લેબોરેટરીમાં બીજું કોઈ પણ કામ હોય, એ સ્થળ પર જે જોખમી પરિસ્થિતિ હોય છે એને કઈ રીતે અટકાવી શકાય છે આની વાત કરીએ તો કે સૌપ્રથમ જોખમ એટલે એઝાર્ટ. તો જોખમ એટલે ખેતી કામ કરતી વખતે મનુષ્યોને ઈજાની સંભાવના અથવા પર્યાવરણને થતી પ્રતિકૂળ અસર. જોખમ એટલે ખેતી કામ કરતી વખતે મનુષ્યને ઈજાની સંભાવના અથવા પર્યાવરણને થતી પ્રતિકૂળ અસર એટલે કે જોખમ. અમુક પરિસ્થિતિઓ દરમિયાન કાર્યસ્થળ પર આરોગ્ય અને શારીરિક નુકસાનને લગતું જોખમ ઊભું થઈ જાય છે અથવા થઈ શકે છે. અમુક પરિસ્થિતિઓ દરમિયાન કાર્યસ્થળ પર આરોગ્ય, જે કાર્યસ્થળ હોય છે, લેબોરેટરી હોય છે, એમાં આરોગ્ય અને શારીરિક નુકસાન જોખમ ઊભું થઈ શકે છે. જ્યારે આપણે દવાનો છંટકાવ કરીએ, લેબોરેટરીમાં જ્યારે કોઈ રસાયણોનો ઉપયોગ થતો હોય ત્યારે માસ્ક પહેરવું જોઈએ, એને અટકાવવું જોઈએ જેનાથી આપણને કોઈ પ્રકારનો રોગ ન થાય. એ પરિસ્થિતિને અટકાવવી. હવે વાત કરીશું જોખમના પ્રકારોની. તો જોખમના પ્રકાર આમ 9 છે. સૌપ્રથમ કુદરતી, બીજું યાંત્રિક, ત્રીજું રાસાયણિક, ચોથું અકસ્માત, પાંચમું પ્રાણીઓ સંબંધિત જોખમો છે, છઠ્ઠું એર્ગોનોમિક જોખમો, સાતમું છે ઊંચાઈથી સંબંધિત જોખમો, આઠમું છે પાણીથી સંબંધિત જોખમો અને નવમું છે વીજળીથી. તો કુદરતી જોખમોની વાત કરીએ તો કે આ જોખમ ખરાબ હવામાન, જ્યારે ખરાબ હવામાન હોય, દાખલા તરીકે વધારે વરસાદ પડે અને પૂર આવવું, પછી ભૂકંપ આવવો એટલે કે ભૂસ્તરશાસ્ત્રીય ભૂસ્ખલન અને ભૂકંપ, પછી જેવી કુદરતી ઘટનાઓને કારણે આ જોખમો ઊભા થાય છે. એના કારણે ઘણા નુકસાન થાય છે. આ ઉપરાંત આમાં જૈવિક
પરિબળોનો પણ ઉપયોગ સમાવેશ થઈ શકે છે. એના પણ બનાવો બની શકે છે, જેમ કે ગેસ લીકેજ. પછી વાત કરીએ કે ચક્રવાત, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી ફાટવી, ભૂસ્ખલન થવું, દુષ્કાળ વગેરે આ કુદરતી પરિબળો, કુદરતી જોખમો છે. જોખમોના ઉદાહરણ તમને આપ્યા. જ્યારે પૂર અને આગ એવા જોખમો છે, પૂર અને આગ જેવા જોખમો છે જેના કારણોમાં કુદરત અને મનુષ્ય બંને હોઈ શકે છે. કુદરત અને મનુષ્ય બંને હોઈ શકે છે. ભારતમાં આવતા કુદરતી જોખમોમાં મોટા ભાગે ભૂકંપ, સામાન્ય રીતે હિમાલય પ્રદેશમાં, પછી પૂર, સુનામીઓ સામાન્ય રીતે નદી મુખ, ત્રિકોણ પ્રદેશ અને દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે, અને ભૂસ્ખલન સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાનનો સમાવેશ થાય છે. જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જે પર્વત હોય છે એના ઉપર પાણીનો ભરાવો થાય અને પાણી જ્યારે ફૂલ ગતિમાં નીચે તરફ આવે ત્યારે જમીન ધસી પડે છે, રસ્તાઓ બ્લોક થઈ જાય છે. આ બધા કુદરતી જોખમો છે. હવે વાત કરીએ યાંત્રિક જોખમો વિશે, જેમાં કૃષિ મશીનરીનો સમાવેશ થાય છે. જેમાં કૃષિ મશીનરી નબળી બનાવટ અને ખરાબ ગુણવત્તાવાળી અથવા જાળવણીથી સંબંધિત જોખમોનો સમાવેશ થાય છે. જંતુનાશકો અને રસાયણો સંબંધિત જોખમો, એટલે જંતુનાશક દવાનો ઉપયોગ વધારે થાય છે. પાકમાં જંતુનાશક કરવા અને નિયંત્રિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ કરતી વખતે મનુષ્ય જંતુનાશકોની અસરથી મૃત્યુનો ભાગે થાય છે, એમનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ જો સમયસર સાવચેતી લેવામાં ન આવે તો એમને ચામડીના રોગ થઈ શકે છે, કેન્સર થઈ શકે છે, બીજી વગેરે એમને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જંતુનાશકોના બેફામ ઉપયોગથી પર્યાવરણને નુકસાન થાય છે, માનવને નુકસાન થાય છે અને ઘણી બધી બાળકોને પણ નુકસાન થાય છે. તેથી જંતુનાશકોની પસંદગી, તેની હેરફેર, મિશ્રણ બનાવવું, ઉપયોગ, સંગ્રહ અને તેના નિકાલ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર જંતુનાશકો આપણા ખોરાકમાં દાખલ થઈ જાય છે, તો આ બધું સાવચેતી રાખવું ખૂબ જરૂરી છે. પાકમાં તેના ઉત્પાદન વધુ મળે ત્યારે રાસાયણિક ખાતર નાખવામાં આવે છે, અને રાસાયણિક ખાતર નાખીએ, રસાયણો નાખીએ તો જે ઉત્પાદન મળે, જે શાકભાજી હોય એ આપણે ખાઈએ તેનાથી રોગ થાય છે. તો પાકમાં તેના વધુ પડતા ઉપયોગ દ્વારા થાય છે. ઉત્પાદક દ્વારા એક જ પાકમાં વારંવાર અનિચ્છનીય ઉપયોગ કરવાથી થાય છે, એનાથી ઉપયોગ દ્વારા થાય છે. ઉત્પાદક દ્વારા નબળી ગુણવત્તા વાળા જંતુનાશકોથી થાય છે. પછી જંતુનાશકોના ડીલર નબળી ગુણવત્તા વાળા જંતુનાશકોનો ઉપયોગ એટલે કે એમનો પુરવઠો અને ખોટી સલાહ આપીને ખેડૂતોને છેતરે છે, તેના દ્વારા પણ થાય છે. પછી પ્રતિબંધિત જંતુનાશક દવાઓના ઉપયોગથી થાય છે, જેને સરકાર પ્રતિબંધ મૂક્યો હોય છતાં પણ એનો ઉપયોગ કરીએ તો પણ એ આડઅસર કરે છે. જંતુનાશક ઉત્પાદન એકમાંથી નીકળતા પ્રવાહી કચરાને કારણે ઉપયોગમાં બાદ વધેલા જંતુનાશકોના અસુરક્ષિત નિકાલ દ્વારા, એટલે જે જંતુનાશકો હોય છે એનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ ચોકસાઈપૂર્વક, એ રીતે ન કરો તમે બેફામ કરી નાખો તો એનાથી ઘણું નુકસાન થાય છે. તો એની સાવચેતી શું રાખવાની કે જંતુનાશક પેકિંગ પર ચિહ્નિત ઝેરી દવાઓનો લેબલ્સને જંતુનાશકોના ઉપયોગ વખતે ધ્યાનમાં લેવા જોઈએ. એના ઉપર લાલ કલરનું, પછી પીળા કલરનું, જાંબલી કલરનું, લીલા કલરનું આવા લેબલ હોય છે. ધુમ્મસવાળા હવામાન દરમિયાન રસાયણોનો છંટકાવ
કરવો જોઈએ નહીં. જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યારે રસાયણોનો છંટકાવ કરવો નહીં. રસાયણમાં છાંટવાવાળી વ્યક્તિના શરીર પર ઈજા થયેલ હોય તો ઘાવ ખુલ્લા હોવા જોઈએ નહીં, કારણ કે થોડીક પણ રસાયણ છાંટતી વખતે એ ઘાવમાં પડે તો એનાથી તે ખેડૂતને ખૂબ જ નુકસાન થાય છે, શારીરિક અને એના આરોગ્યમાં ખૂબ જ નુકસાન થાય છે અને તે વધારે બીમાર પડી જાય છે. હવે આના પછી વાત કરીએ કે અકસ્માત, એના વિશે થોડીક મેહુલભાઈ આપણને માહિતી આપશે. તો અકસ્માતમાં તો એવું હોય છે કે કામ દરમિયાન વ્યક્તિને જુદા જુદા કારણોથી શારીરિક ઈજા થવી, મૃત્યુ થવું અને તીવ્ર ઝેરની અસર કે ટૂંકા ગાળા માટે ઝેરી પદાર્થોનો સંપર્ક થવાથી અકસ્માતો થઈ શકે છે. તેમજ જે દુર્ભાગ્ય ઘટનાઓ છે. પછી કૃષિ ફાર્મ પર વ્યવસાયિક જોખમો, તો એમાં વાત કરીએ કે ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતો અને કામદારો ખેતરમાં અનેક વ્યવસાયિક જોખમોનો સામનો કરવો પડે છે. આમાં ફાર્મમાં મશીનરી સંબંધિત જોખમો તેમજ માનવ સર્જિત અને રાસાયણિક જોખમોનો સમાવેશ થાય છે. આ જોખમો શારીરિક ઈજાઓ અને રોગોનું કારણ બની શકે છે. ખેતરમાં થતી ઈજાઓ અને અકસ્માતોના કારણોમાં જોઈએ તો ગતિશીલ વાહન દ્વારા ઠોકર લાગવી. તો આમાં એવું બનતું હોય છે કે જ્યારે આપણે કોઈ વાહનમાં જતા હોઈએ છીએ ત્યારે સામેથી આવતા વાહન કે કોઈ જગ્યાએ અથડામણ થાય ત્યારે ઠોકર લાગે છે આપણને. ત્યારબાદ આપણે જોઈએ કે ઊંચાઈ પરથી પડી જવું. કોઈ કામ કરવા માટે આપણે ઊંચાઈ સુધી ચડ્યા હોઈએ છીએ ઊંચી જગ્યાએ, તો ત્યાંથી આપણે પડી જતા હોઈએ છીએ. ત્યારબાદ મોટા પ્રાણીઓ સાથે સંપર્કમાં આવવાથી ઈજા થવી. ઘણીવાર ખેડૂતો હોય છે તે ખેતરમાં હોય છે અથવા ત્યાં પ્રાણીઓ આવી જતા હોય છે કે જે પાકનું નુકસાન કરતા હોય છે, તો તેઓ પ્રાણીઓના સંપર્કમાં આવી જાય છે અને તેને ઈજા પહોંચાડે છે પ્રાણીઓ. તો ત્યારબાદ ભારે વસ્તુ અથવા સામગ્રીનું શરીર પર પડવું. જ્યારે તેઓ ખેતી કામ કરતા હોઈએ છીએ ત્યારે તેઓ યાંત્રિક રીતે કોઈ યંત્રોને અથવા કોઈ ભારે વસ્તુ હોય કે સામગ્રી હોય તે ઉચકતા હોય છે, તો તે ઉચકતા તે શરીર પર પડી જાય છે, તો તેના કારણે તેને નુકસાન થતું હોય છે. ત્યારબાદ ફાર્મ મશીનરી સાથે સંપર્કમાં આવવાથી, જે ફાર્મ મશીનરી હોય છે જેવી કે કોઈ મશીન હોય છે કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે કે જે યાંત્રિક સાધનો હોય છે, જે કાપણી લણણી, પછી વિવિધ પ્રકારના ટ્રેક્ટર હોય, થ્રેશર હોય, આના સંપર્કમાં આવવાથી. ત્યારબાદ ડૂબી જવાથી. ત્યારબાદ સ્નાયુ કે હાડકાની ઈજા જેવી કે દુખાવો, કળતર અને તાણ. તો ઘણો બધો કામ કરવાથી ખેત મજૂરો હોય તેઓ કે કોઈ પણ વ્યક્તિ હોય તેને સ્નાયુ કે હાડકાની ઈજાઓ થતી હોય છે, જેમ કે તેને દુખાવો થવો, કળતર થવી અને તાણ થવી. આ એક સામાન્ય બાબત છે. ત્યારબાદ શ્વાસ દ્વારા શરીરના ખુલ્લા ભાગો અને ઝેરી રસાયણોની અસરો. જે દવાનો છંટકાવ કરીએ છીએ ખેતરમાં, તો તેને આપણે શ્વાસ દ્વારા તેની સુગંધ લેવાથી, શ્વાસ લેવાથી તે ઝેરી હોવાથી તે આપણા શરીરમાં ઘૂસી જાય છે અને શરીરના ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જગ્યાએ આપણને વાગેલું હોય છે તો ત્યાં રસાયણોની અડવાથી તે ઝેરી રસાયણોની અસરો થતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાણીઓ સંબંધિત જોખમો. પ્રાણીઓ સંબંધિત જોખમોમાં ઘણી વખતે પ્રાણીઓ દ્વારા થતી ઈજાઓમાં આપણને કરડવું, પાટું મારવી, કેટલીક પ્રાણીજન્ય રોગોનો સમાવેશ થાય છે. જો ખેતરમાં કામ કરતી વ્યક્તિઓ કોઈ વ્યક્તિને, કોઈ ખેડૂતને કે પ્રાણી દ્વારા ઈજા થાય તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી જોઈએ અને દવાખાને પહોંચાડવો જોઈએ. પ્રશિક્ષિત કામદારોનો અભાવ, એટલે કે તાલીમ પામેલા કામદારો ના અભાવને કારણે આ બધી પ્રકારની જે જોખમો થવાની સંભાવના રહેલી છે. અસુરક્ષિત કાર્ય. આપણે જે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે તેના સેફટીના સાધનો, એટલે કે સુરક્ષાના જે સાધનો છે તેનો ઉપયોગ, તેના સાધનોનો ઉપયોગ કરતા હોતા નથી. તે સાધનો આપણી જોડે હોતા નથી
તે સાધનોને આપણે શરીર પર પહેરવાથી કે લગાવતા હોતા નથી. આપણે તેનો ઉપયોગ કર્યા વિના જ કામ કરીએ છીએ, તો એના કારણે આપણે નુકસાન થતું હોય છે, જોખમો થતું હોય છે. પછી પ્રાણીનું વજન અને પ્રાણીનું વર્તન, આ બધા કારણોના લીધે ઘણીવાર ગાય અને ભેંસ જેવા પશુઓ દ્વારા ઈજાઓ થતી જોવા મળે છે. જે ગાય અને ભેંસ જેવા પશુઓ હોય છે તે આપણને ઘણીવાર તેના કારણે આપણને વિવિધ પ્રકારના જોખમો, જેવો કે તેઓ શિંગડા મારે છે, તેમજ વિવિધ પ્રકારની ઈજા પહોંચાડે છે. તો પ્રાણી દ્વારા જે ઉદ્ભવતા જોખમો છે તેનો આધાર તેની ઉંમર, પ્રજાતિ, જાતિ, લિંગ, સ્વભાવ, વજન, શિંગડાની સ્થિતિ અને તેને આપવામાં આવેલ તાલીમ ઉપર આધાર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ધાવતા વાછરડાને છોડવું જોખમી છે, તેથી તેને ધ્યાનથી છોડવું જોઈએ. ભેંસો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તે વધુ આક્રમક હોય છે, તેથી તેને અલગ અલગ રીતે રાખવી જોઈએ. તીક્ષ્ણ શિંગડાવાળા પશુ ખતરનાક હોય છે, તેથી તેના શિંગડા તેને પશુ દવાખાને લઈ જઈને કઢાવી નાખવા જોઈએ. હવે એર્ગોનોમિક જોખમો, તો એની વાત કરીએ તો આ જોખમો અયોગ્ય અને બોજારૂપ શારીરિક સ્થિતિના કારણે થાય છે, જેના લીધે સ્નાયુઓમાં નુકસાન અથવા દુખાવો થવાની સંભાવના છે. આવા જોખમો મોટા ભાગે કૃષિમાં વપરાતા અને ખરાબ રીતે બનાવેલા સાધનો સાથે કામ કરતી વખતે થાય છે. હવે વીજળી સંબંધિત જોખમો, તો ખામીયુક્ત સ્વિચો, મશીનો, નબળી ગુણવત્તાવાળા તાર અને માથા પરથી પસાર થતી પાવર લાઇનના કારણે ઇલેક્ટ્રિક જોખમોનું જોખમ ઊભા થાય છે. ત્યારબાદ વાંધાજનક વિદ્યુત બોર્ડની અને સસ્તી ગુણવત્તાના સાધનોના ઉપયોગના કારણે ઘણીવાર આગ પણ લાગી જતી હોય છે. ત્યારબાદ ખેતીકીય સાધનો અથવા મશીનરી હાઈ પાવર લાઇનની રાખવામાં આવે છે, ત્યારે તેના કારણે ઇલેક્ટ્રિક શોક લાગે છે અને મશીન પર કામ કરતી વ્યક્તિને ઈજા થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ કેટલાક ગંભીર કિસ્સાઓમાં તો ઇલેક્ટ્રોક્યુશન તરફ પણ દોરી જાય છે, જેના કારણે કાયમી અપંગતા તથા વ્યક્તિનું મોત પણ થઈ શકતું હોય છે. હવે ઊંચાઈ સંબંધિત જોખમોની વાત કરીએ તો ઊંચાઈ સંબંધિત જોખમોમાં થતી ઈજાના મુખ્ય કારણોમાં સીડી, છત, ફાર્મ, મશીનરી, ટ્રેક્ટર અને પવનચક્કીઓ પરથી પડી જવું કે લપસી જવું જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ઊંચાઈને કારણે થતા જોખમોને રોકવા માટે આપણે કયા કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? તો છત અથવા ઊંચાઈ પર કામ કરતી વખતે આપણે હંમેશા સલામત અને રક્ષણાત્મક ઉપકરણો પહેરવા જોઈએ. દાખલા તરીકે હેડ ગિયર પહેરવું જોઈએ. સીડી મજબૂત, અનબ્રેકેબલ અને લપસે નહીં એવી હોવી જોઈએ. એકાદ કર્મચારીએ હંમેશા સીડી પકડી રાખવી જોઈએ. જ્યારે ઊંચાઈએ કામ કરવાનું હોય ત્યારે કામ કરનારે પોતાની કમરે દોરડું બાંધી રાખવું જોઈએ. તો આ બધું કરવાથી આપણે ઊંચાઈ સંબંધિત જોખમોને ઓછા કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે પાણી સંબંધિત જોખમોની વાત કરીએ. પૂર, દુષ્કાળ કે અન્ય પાણી સંબંધિત જોખમોમાં ખેડૂતોની આર્થિક સામાજિક સ્થિતિ પર મોટી અસર થાય છે. પૂર અને દુષ્કાળ જો આપ અને પાણી સંબંધિત કોઈ જોખમો આવે તો ખેડૂતોને ખૂબ જ માઠી અસર થતી હોય છે. તેના આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ એની સ્થિતિ પર અસર કરે છે. ખાસ કરીને નાના બાળકો માટે તળાવો, કૂવાઓ, નદીઓ, ટાંકીઓ વગેરે ખૂબ જોખમી છે. આથી ખેતરમાં રમતા બાળકો પર ધ્યાન રાખવું જોઈએ, જેથી તે જળાશયો નજીક ન જાય. ત્યારબાદ ભારે હવામાન સંબંધિત જોખમોમાં વાત કરીએ તો ખેતરમાં ભારે હવામાન સંબંધિત પરિસ્થિતિઓ જેવી કે તડકો લાગવો, લૂ લાગવી, ડિહાઇડ્રેશન અને ઠંડીના કારણે પણ જોખમ ઊભા થતા હોય છે. તો આ બધી જોખમની શક્યતાઓ રહેલી છે અને તેને જોખમ માટે આપણે કઈ રીતે આપણે વ્યવસાયિક આરોગ્યને એક ક્રમબદ્ધ રીતે અને તેને સાવચેતીપૂર્વક, કાળજીપૂર્વક આપણે તેનો જો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીશું તો આપણે આ પ્રકારના જોખમોને આપણે ઘટાડી શકીશું. સરસ, મેહુલભાઈએ વાત કરી કે ઊંચાઈ સંબંધિત જોખમો
પાણીથી થતા જોખમો, પછી જે પશુઓ છે એનાથી થતા જોખમો, અને ગતિશીલ વાહન દ્વારા ઠોકર લાગવાથી પછી એર્ગોનોમિક જોખમો આની વાત કરી. હવે આપણે જોઈએ કે જે જોખમની શક્યતાઓ હોય છે એ કઈ રીતે ઉદ્ભવી જાય છે, એની શું શક્યતાઓ છે એના વિશે વાત કરીએ. એટલે કે અણધાર્યા સંજોગોથી જેવું વિચાર્યું ન હોય એવો સમય આવી જાય. એટલે કે અણધાર્યા સંજોગોથી થતા નુકસાન વડે જોખમની શક્યતાને વ્યાખ્યાયિત કરી શકાય છે. એવું સમજી શકાય છે કે એવા સંજોગો ઉદ્ભવી જાય જેનાથી નુકસાન વડે આપણને જોખમ થઈ શકે છે. તે કોઈ એક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંભવિત ભયનું માપ છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય એવો એક ડર, એક ભયનું માપ ગણી શકાય છે. કોઈ મશીનરી જે નુકસાન પહોંચાડે છે અથવા ખેડૂત માટે જોખમનું કારણ બને છે તે જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. કોઈ ખેડૂતને તેથી નુકસાન થાય, જોખમ ઉદ્ભવે તો તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. જોખમનું મૂલ્યાંકન કરવામાં તે મદદ કરે છે. જોખમોના નિવારણ માટે વ્યૂહાત્મક અને કાર્યકારી યોજનાઓનું અમલીકરણ કરવું જોઈએ. એટલે કે જોખમ ન થાય એના માટે એને પદ્ધતિસર કામ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે પાવર સંચાલિત મશીનમાં ફસાઈ જવું અથવા વાયર કે દોરડામાં ફસાઈ જવું એ મુખ્ય જોખમ છે. જો માલિક મશીન પર રક્ષકોને ના રાખે અથવા મશીનને ચલાવવા વાળા સ્ટાફને તાલીમ ન આપે તો જોખમ વધી શકે છે. કોઈ ખેડૂત કોઈ ભાગીદાર રાખે અથવા કોઈ કામદારને રાખે, એને જો સમજાવેલું ન હોય કે આ ઇલેક્ટ્રિક સાધન છે, આને કઈ રીતે ચાલુ કરવું, આનો કઈ રીતે ઉપયોગ કરવો, એની એને સમજણ ન હોય, એની એને તાલીમ ન હોય તો ભારે જોખમ ઉદ્ભવી શકે છે. તો તેને તાલીમ આપવી જરૂરી છે. જો મશીન યોગ્ય રીતે નિયંત્રિત થાય અને સમયસર જાળવવામાં આવે તો જોખમ આપમેળે ટાળી શકાય છે. મેં વાત કરી કે જો એની તાલીમ આપેલી હોય અને એને નિયંત્રિત કરતા આવડતું હોય તો આવું જોખમને ટાળી શકાય છે. સાઇટ પર હાજર કામદારો અથવા અન્ય લોકોને થતું નુકસાન નિવારવા માટે જોખમનું મૂલ્યાંકન કરવું એ સાવચેતીપૂર્ણ પગલું છે. કોઈ જોખમ ઉદ્ભવવાનું હોય અથવા ઉદ્ભવ્યું હોય તો તેનું મૂલ્યાંકન કરવું જોઈએ, જેનાથી એ જોખમ બીજી વખત ઉદ્ભવે નહીં અને એને કંટ્રોલમાં લાવી શકાય. જોખમના મૂલ્યાંકન માટે કોઈ નિયત નિયમો નથી. એનું મૂલ્યાંકન કરવું હોય તો એના કોઈ નિયમો નથી હોતા. છતાં કેટલાક વ્યાખ્યાયિત ધોરણોને હંમેશા ધ્યાનમાં લેવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે કાયદો, નિયમો, તકનીકી ધોરણો, વ્યવહારના નિયમો, જોખમો રોકવાના સિદ્ધાંતો વગેરે. જેમ કે નીચેના આપણે પગલાઓ એટલે કે આપણે પગલાઓ ખેતરમાં અકસ્માતને અટકાવવામાં મદદ કરી શકે છે એ પગલાઓ વિશે વાત કરીએ. કામના દરેક પાસામાં જોખમની ઓળખ. આપણે જ્યારે કોઈ પણ કામગીરી થતી હોય તો જે જોખમ થઈ શકે છે એનું પહેલેથી જ ઓળખ કરી લેવી, એને સાવચેતી થાય એવું જોઈ લેવું. એવા લોકોની ઓળખ કરવી જે ખાસ જોખમોને જાહેર કરી શકે છે. પછી વારંવાર ઉદ્ભવતા જોખમ પ્રત્યે સાવચેતી અથવા જોખમ નિવારક પગલાં લેવા. આપણને ખબર હોય કે આ કારણસર જોખમ થઈ શકે છે તો એ જોખમને પહેલથી કાબૂમાં કરવું અથવા તે જોખમ ન થાય એના માટે પગલાં લેવા જરૂરી છે. યોગ્ય નિર્ણયો વડે જોખમ ઘટાડવા અથવા દૂર કરવા. એટલે એની પદ્ધતિસર યોજના હેઠળ એ જોખમ ઘટાડવું નહીં અથવા એને નહિવત કરવું, એને દૂર કરી લેવું. હવે આપત્તિ વિશે વાત કરીએ કે જોખમો ઉપરાંત જે રિસ્ક ઉપરાંત ખેડૂતોને વિવિધ પ્રકારની કુદરતી અને માનવીય આપત્તિઓનો સામનો કરવો પડે છે. જે કુદરતી હોય છે એ થઈને જ રહે છે અને જે માનવીય આપત્તિઓ હોય છે એમનો પણ સામનો કરવો પડે છે. એ આપત્તિને અચાનક કમનસીબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અચાનક ઉદ્ભવતી અને નસીબના હોય એટલે કમનસીબી
તરીકે ઓળખવામાં આવે છે, જે જીવનને મોટું નુકસાન પહોંચાડે છે, ખેડૂતને નુકસાન કરે છે. બીજા શબ્દોમાં તે એક અણધારી ઘટના હોઈ શકે છે, જેના પરિણામો ખૂબ વિનાશક છે, એ ખૂબ વિનાશકારી છે. આપત્તિ એ વ્યક્તિઓને નબળાઈ અને અપૂરતી ક્ષમતા અથવા એક સમુદાયની સંભવિત જોખમ ઘટાડવા કે જોખમ સામે લડવાની અપૂરતી શક્તિના કારણે સર્જાય છે. એટલે જે આપત્તિ છે વ્યક્તિઓની નબળાઈ હોય તો સર્જાય છે, અપૂરતી ક્ષમતા હોય તો સર્જાય છે. એક સમુદાયની સંભવિત જોખમ ઘટાડવા કે જોખમ સામે લડવાની અપૂરતી શક્તિના કારણે પણ એ સર્જાય છે. તે કુદરતી, જેમ કે પૂર આવવું, ચક્રવાત આવવું, દુષ્કાળ પડવો, ધરતીકંપ આવવો વગેરે, અથવા માનવ સર્જિત, જેમ કે રમખાણો, આગ, તકરાર, રોગચાળો, ઔદ્યોગિક અકસ્માતો, પર્યાવરણીય પતન વગેરે હોઈ શકે છે. જેમાં મોટી મોટી મિલો હોય, ખેતરમાં કોલ્ડ સ્ટોરેજ હોય, આ જે બધા ઔદ્યોગિક રીતે હોય ત્યાં આવા જોખમો થઈ શકે છે, આવી આપત્તિ થઈ શકે છે. તો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ અને હવે નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.